આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ મુસ્લિમ યુવા કોર કમિટી સાથે અન્ય વિવિધ સંગઠનો દ્વારા આજે જે ઘણા સમયથી કચ્છભરમાં ડિમોલેશનની પ્રક્રિયા ચાલુ છે એના વિરોધના પગલે કચ્છ કલેક્ટર શ્રી સાહેબને મુલાકાત કરી અને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સ્પષ્ટપણે કલેક્ટર સાહેબ શ્રીને જણાવવામાં આવ્યું છે કે સાહેબ આપના દ્વારા જે મામલતદાર શ્રીઓને મળી અને જે નોટિસ પાઠવવામાં આવી રહી છે, જે નોટિસ યોગ્યપણે છે નહીં, કારણ કે એનામાં નામદાર સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન છે એને અનુસરવામાં આવતી નથી. તેના વિવિધ મુદ્દાઓ છે જેને ચોક્કસપણે અવમાનના કરવામાં આવી રહી છે, એટલે અમે એ નોટિસનો ચોક્કસપણે વિરોધ કરીએ છીએ. સાથે 48 કલાકમાં કોઈના દબાણે નોટિસ આપી અને તોડવાનું કાર્ય એ ગેરવ્યાજબી છે. આજે અમે જ્યારે કલેક્ટર સાહેબ શ્રીને મળ્યા ત્યારે એમને આ સર્વે બાબતથી અમે અવગત કર્યું છે, કારણ કે જો આજે આપણે જોઈએ છીએ કે કચ્છભરમાં એવા ઘણા ભગદારો છે, મોટા માથાઓ છે અને ભારતીય જનતા પાર્ટીના તો હું એમ જ કહીશ કે આંખલાઓ જે ગૌચર જમીન અને વિવિધ આપણે ઘણી બધી જમીનો ચરી ગયા છે, એ જમીનો ઉપરના દબાણ માટે કોઈ કાર્યવાહી થતી નથી. શહેરોમાં જે મસમોટા દબાણો કરવામાં આવ્યા છે તેના ઉપર પણ કોઈ કામગીરી થતી નથી. એટલે આ કામગીરી ચોક્કસપણે પૂર્વગ્રહ વાળી થઈ રહી છે, જે અમે ચોક્કસ જાણી રહ્યા છીએ. એટલે આજે કલેક્ટર સાહેબને અમે એ જ જણાવ્યું છે કે તમે જો જે કામગીરી કરી રહ્યા છો, દબાણો હટે એનામાં અમે પણ માનીએ છીએ કે ગુજરાત સરકારની જો જમીનો હોય તો એના પર દબાણ હટવું જોઈએ, અમે ના નથી કરતા. પણ તમે ફક્ત ગરીબો જે આજે એમના પાસે આશ્રય સ્થાન નથી અને આવી કાળઝાળ ગરમીમાં જો એનું મકાન તૂટી પડે તો તેને રહેવા માટે કોઈ જગ્યા નથી, અને જે રોજનું કમાઈ ખાનારા અને ગુજરાન ચલાવનારા ધંધાર્થીઓ ઉપર જ ત્રાટકશો, એના ઉપર તમે તેવર બતાવી રહ્યા છો. સાથે સાથે આવા જે મોટા વગદારો છે, જે આવા મોટા માથાઓ છે, જે ભૂમાફિયાઓ છે, એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરો ને. એટલે અમે આજે કલેક્ટર સાહેબ શ્રીને વિગતવાર આવેદન પત્ર સાથે વિવિધ સંસ્થાઓના આગેવાનો સાથે મળી અને ચોક્કસપણે જણાવ્યું છે કે સાહેબ જો આ કાર્યવાહી કરવી હોય તો તમે યોગ્ય સ્તરની કાયદેસરની રીતિનીતિ મુજબ અને ધારાધોરણથી થાય એવી રીતના કરો. ફક્ત તમે અમુક જ્ઞાતિના લોકોને ટાર્ગેટ કરી અને એમના જો દબાણો તોડવા અને એમના જ વિરુદ્ધ કરવું એ વસ્તુ યોગ્ય નથી. અમે અત્રેથી ચોક્કસ કલેક્ટર સાહેબને જણાવીએ છીએ, સાથે 10 તાલુકાના મામલતદાર શ્રીઓને પણ જણાવીએ છીએ કે આપના દ્વારા કોઈ પૂર્વગ્રહ પ્રકારની કામગીરી ન થાય, અન્યથા ચોક્કસપણે આજે જે સંગઠનો આજે અહીંયા એકત્રિત થયા છે તે રોડ રસ્તા ઉપર પણ ઉતરશે, જરૂર પડે આંદોલન પણ કરશે. કારણ કે આ લડાઈ ગરીબ જનતા માટેની છે, સાથે નાના જે રોજનું કમાઈ ખાનારા ધંધાર્થીઓ છે એના માટેની છે. માટે ચોક્કસપણે આ બાબતે તંત્ર તેમજ સરકારને માનવીય અભિગમ દાખવવું જરૂરી બની છે. એ અમે આજે રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબ શ્રી દ્વારા ચોક્કસ હકારાત્મક વાત કરવામાં આવી છે. તે છતાં આ મુદ્દે જો કોઈ પણ અનિચ્છનીય બનાવ બનશે તો અમે